હલો મિત્રો, દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાચા પપૈયાની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। કાચા પપૈયામાંથી હું આજે તૂટી ફૂટી બનાવવા જઈ રહ્યો છું, જે બાળકો તથા બધાને જ ભાવતી રેસીપી છે। તેના માટે મેં એક કાચું પપૈયું લઈ લીધું છે, તેને ધોઈ અને સાફ કરી લીધું છે। હવે આપણે પપૈયાને છોલી અને લાંબી ચીરી કરી નાના પીસ કરી દઈશું। જો મિત્રો, મેં પપૈયાને સરસ રીતે છોલી અને એને લાંબી લાંબી ચીરીમાં કટ કરી લીધું છે। હવે હું એના નાના નાના તૂટી ફૂટીના આકારના નાના નાના ટુકડા કરીશ। બધી જ ચીરીઓના આ રીતે નાના અને પ્રમાણસરના ટુકડા કરવાના રહેશે। પાણી ઉકળવા લાગ્યું છે, હવે આપણે બધા જ પપૈયાના ટુકડા એમાં નાખી દઈશું। આ ટુકડા સહેજ નરમ પડે ત્યાં સુધી જ આપણે એને પકવવાના છે। ઢાંકણ ઢાંકી આપણે 10 મિનિટ મૂકી દઈશું। 12 થી 13 મિનિટ થઈ ગઈ છે। પપૈયું હવે પાકી ગયું છે, તો આપણે હવે એને કાઢી અને ઠરવા દઈશું। ફરીથી આપણે ગેસ ચાલુ કરી અને ખાંડ ડૂબે એટલું જ પાણી લઈ અને આપણે એને ઓગાળી લઈશું। પાણી ઉકળવા લાગ્યું છે અને બબલ્સ બની રહ્યા છે। બસ આ સ્ટેજ ઉપર આપણે પપૈયાના કટકા એમાં ઉમેરી દઈશું। એને સારી રીતે ખાંડવાળા પાણીમાં મિક્સ કરી લઈશું। નીચે ગેસ ચાલુ છે, જેને ધીમા તાપે આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું। 1 મિનિટ પછી પાણી આ રીતે ઉકળી રહ્યું છે, આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જ પોઝિશનમાં 1 કલાક માટે એને ઠંડુ થવા દઈશું, જેથી ખાંડનું પાણી અને ટુકડાની અંદર ભળી જાય। બધા જ ટુકડા આ રીતે નીતરતા મૂકી અને એને સરસ રીતે બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। 1 થી 1.5 કલાક નીતાર્યા પછી જોઈ શકો છો કે પપૈયાના ટુકડા છૂટા થઈ ગયા છે, એમાંથી ગળપણનું પાણી પણ ઘણું બધું શોષાઈ ગયું છે, નીતરી ગયું છે। હવે આ પપૈયાના ટુકડાને તૂટી ફૂટીના ફોર્મમાં લાવવા માટે એને કલર આપીશું। હું ઘરમાં જ બનાવેલા એવા કલરનો ઉપયોગ કરીશ। આ છે બીટરૂટનું પાણી, એટલે કે બીટને મેં છીણી લીધું છે, એમાં થોડું પાણી નાખી દીધું છે અને અડધો કલાક જેવું રેસ્ટ આપ્યું છે અને હવે એ પાણીને આપણે ગાળીને તૂટી ફૂટીમાં નાખીશું। તો આ બીટરૂટનું જે પાણી છે એને આપણે ગળણી વડે એક બીજા બાઉલમાં ગળી લઈશું। આ રીતે બીટરૂટનું પાણી આપણે લઈ લીધું છે। એની અંદર આપણે ટુકડા એડ કરીશું।
અડધા ટુકડા હું એડ કરું છું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. હાલ એનો આછો કલર છે, પરંતુ આપણે 7 થી 8 કલાક એને આ જ રીતે બાઉલમાં રાખીશું તો એનો ઘેરો કલર આવી જશે અને સરસ લાગશે. બીટરૂટવાળા મિશ્રણને હવે આપણે ઢાંકીને મૂકી દઈશું. એ પછી આપણે જોઈશું કે આની અંદર મેં મોહનથાળનો કલર નાખ્યો છે, જેનાથી આપણે કેસરીનો રંગ મળશે. આ પાણી એ ગળ્યું પાણી જ છે, જે આપણે પપૈયામાંથી નિતાર્યું છે. એ જ થોડું પાણી લઈ અને કલરને સરસ રીતે ઓગાળી લઈશું. જોઈ શકો છો કે કેટલો સરસ કેસરી રંગ આવી ગયો છે. હવે એમાં આપણે પપૈયાના કટકા એડ કરીશું. આ ત્રીજો ભાગ છે એ એમ જ આ જ કલરમાં રાખીશું, કેમ કે ઓલરેડી એને થોડો પીળાશ પડતો કલર આવી ગયો છે, એટલે આપણી પીળી તૂટી ફૂટી આમાંથી જ બનશે. આ જે કેસરી રંગની તૂટી ફૂટી માટે આપણે જે કલર લાવ્યો છે એને સારી રીતે મિક્સ કરી દઈશું. એને પણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે મૂકી દઈશું. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.